સાતમ આઠમ તો અમારી હતી. હે ને બીજ ત્રીજથી લોટના મોટા મોટા દરણા મુકાઈ જાય. આજુબાજુવાળાના વેલણ અને પાટલા ઉધારમાં લેવાઈ જાય. એમાંય પાછો ગાંઠિયાનો પિત્તળવાળો સંચો તો ગામના કોક પૈસાદારના ઘરે જ હોય. એનું પણ પહેલેથી બુકિંગ કરાવ્યું હોય. નાના નાના ટાબરિયાનું કામ તો બસ એની માં કે બેન કે ભાભી જે વણી વણીને આપે એ ખાટલા પર સાડી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું. વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડામાં સાચવી રાખ્યું હોય. આઠમના મેળામાં ઘરેથી નીકળીએ પહેલા જ ઘરેથી માં કે બાપુજીએ નક્કી કરી દીધું હોય કે તારે આ જ લેવાનું છે. ગમે એટલો વરસાદ હોય તો પણ બરફનો ગોલો કે આઈસ્ક્રીમ તો ખાવાની જ. લાકડાનો ખટારો મળે ને એટલે તો જાણે સૂઈ મળી ગયું. અને એ વેમ તો આજય ગયો નથી કે મેળામાં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે. જેવું પણ હતું પણ આજની 1000 રૂપિયાવાળી કાજુ કતરીમાં એ મીઠાશ નથી જે એ સમયના લાડવામાં હતી. આજના મેથીના કે ચાટ મસાલાવાળા ખાખરામાં એ મજા નથી જે એ સમયની ખારી કે મીઠી પૂરીમાં હતી. આજના મોટા મોટા અને અવનવા ચકડોળમાં એ મજા નથી જે એ સમયના નાના એવા ચકડોળમાં હતી. આજકાલના ટાબરિયા શું જાણે સાહેબ, ત્યારે પૈસા ન હતા પણ મજા ખૂબ હતી. આજે પૈસા ખૂબ છે પણ મજા નથી. રાધે રાધે.